નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા ફિલ્ડમાં ફરીથી 26 તારીખ છે, આજે 26 જાન્યુઆરી અને આવ્યા છીએ અને સાથે રમેશભાઈ આપણે સણોસરા ગામ અને પરિચય લેવાની જરૂર નથી. આપણે અગાઉ હમણાં જે થોડી વાર પહેલાં જ વિડીયો બનાવ્યો છે ઘઉં અને ચણાનો, તેમનું જ આજ એક નવું ફિલ્ડ અને ખાલી એક માહિતી મળી હતી. રમેશભાઈ વાત કરી એટલે બીજા આપણે એ ખેતર પણ આવી ચૂક્યા છીએ. તો રમેશભાઈ પાસેથી આપણે જાણશું અત્યારે જે માવજત અને એનો અનુભવ. હવે રમેશભાઈ, આપણા જે જુવારનો પાક છે એમાં કેટલા દિવસનું છે પાક અને શું તમે માવજત કરીને કેવું ફેરફાર તમને લાગ્યો, તમારા મોઢેથી તમે અમને જણાવો. અને 12 દિવસ પહેલા જી માસ્ટરનો સ્પ્રે માર્યો. 12 દિવસ પહેલા? હા, આ બરાબર. અને આ 27-28 દિવસની જ જાહેર થઈ છે, એટલે માનો ને 10-12 દિવસની ઉગીને વ્યવસ્થિત થઈ. હા, ત્યારે સ્પ્રે માર્યો. વેટ દોઢ વેટની જાર હતી ત્યારે તમે સ્પ્રે માર્યો. હા, અને અત્યારે તમે જોવો છો પાળા થી ઉપર વહી ગઈ છે, એટલે માનો તો ગોઠણની આજુબાજુ આવી ગઈ છે. તો આ 12-13 દિવસમાં અત્યારે તમે પાળામાં એમ તમને ખાલું જોવા મળતું નથી અંદર. એક સરખી થઈ ગઈ છે અને જે કલર જોવો એનો અને અત્યારે એનો ગ્રોથ જુઓ. તો આ રમેશભાઈ, ઝારમાં તમે અગાઉ વર્ષોથી ઝાર થોડાક તો પાક કરતા છો, ઝારનો જુવાર ને એવું ઘાસચારાનો પાક, તો તમે એમાં બીજી માવજતો કરી હોય તો અત્યાર સુધીમાં તમને એવું લાગ્યું કે આપણે આ જે 12-13 દિવસમાં જુવારમાં આવો ફેરફાર બીજા કોઈ માવજતો કરવાથી મળ્યો હોય એવો? નહીં. આ જે અત્યારે એને માનો કે કાલે જ પાયું છે. જી માસ્ટર પાયું, કાલ પીવડાવી દીધું. હા, અને કાલ પાયું અને 12 દી પહેલા આને છંટકાવ સ્પ્રે કર્યો. હા, બરાબર. હા, બરાબર. એટલે માનો ને હવે આને 15 દિવસ પછી પાછું એક વખત પાવ એટલે આ માથા ઢગ જાટ થાય, એ પછી પૂરું થઈ જાય. અત્યારે તો આ માનો કે આમાં વીઘે માણસ મણ જાહેર વાવે. હા, મેં 4 વીઘા એમાં 2 પાટલા નીહરી જાય અને તોય 5 મણ જાહેર વાવી. એટલી જાડી છે. હા, બરાબર. નકર આમાં જો એમનામ ખાલી 4 મણ વાવી હોય ને તો આની આ જાહેર અત્યારે 1.5 ફૂટ વધારે દેખાય. આશી હોય એમ વધારે જાડી હું લેવા કે માણાને એમ કે જાડી થઈ ગઈ હોય ને તો કે ભેંસ ની જાહેર છે, આ તો ખવડાવવાની છે ગાય ને. એટલે ના, એટલે જે આપણે જી માસ્ટર નો છંટકાવવાનો 12 થી 13 તો ત્યારે તો આવડી જ હતી. પેલો છંટકાવ કર્યો ત્યારે આવડી જ હતી. જે ઉજીને હમી નિમી થઈ ને ત્યારે આનો છંટકાવ કર્યો અને પછી આ 10-12 દી પછી આ પાયું. આ 15 દી માં એટલી રમત છે. 15 દિવસમાં તમે આખું જે ફિલ્ડ છે જુવારનું તમે જોઈ લો. અત્યારે જે એવરેજ 1.5 ફૂટ ઉપરની છોડની હાઈટ છે. અને વચમાં તો ઉલ્પા તો 2 ફૂટ ઉપરની 1.5 થી 2 ફૂટની આજુબાજુની હાઈટ છે જનરલ. હવે 12 થી 15 દિવસની અંદર એક ખાલી ફક્ત સ્પ્રે કર્યો છે અને આજે જમીનમાં પિયતમાં આપણે જી માસ્ટર આપ્યું. આજે જે આ દોરીઓ પણ ભીનો જણાય છે, આજે પિયતમાં જી માસ્ટર રમેશભાઈએ પીવડાવ્યું છે. આ એમનો અનુભવ જુવારમાં તો એને પછી લીધો. પેલા આપણે ઘઉંમાં રિઝલ્ટ લીધું, પછી ચણામાં લીધું અને એમાં સારું લાગ્યું એટલે આમાં જુવારમાં લીધું. એટલે ખેડૂત મિત્રો, કહેવાનું એક જ છે કે જો એક પાકમાં તમે ઉપયોગ કરી જોયો પછી તમે બીજા પાક તમે જે કરશો એમાં પોતે જ વાપરવાની તમે વિશ્વાસથી વાપરી શકશો. હજી અમારા ધાણી અમારા ભાઈની છે, એમાં ઓતીન યુઝ કરવાનું છે. ધાણીમાંય તે અને જમીનમાં તે પિયતમાં આપવાનું છે. આ જી માસ્ટરની સફળતાઓ ખેડૂત મિત્રો હવે છુપાય એવી છે નહીં. કારણ કે જે સફળતાઓ છે જે અત્યારે બોલે છે, ખેડૂત પોતે જ બોલે છે. એક ખેતરમાંથી બીજા ખેતરમાં ઓટોમેટિક એ પોતે જ લઈને જશે ખેડૂત. કારણ કે જે ખેતરમાં જે પાકમાં આપણને પરિણામ મળ્યું છે એ પરિણામ જોતા તમે પોતે બીજો પાક કરશો તો એમાં તમને એક વખત મન થશે કે આ વસ્તુ આપણે એમાં ઉપયોગ કરી દઈએ. તો આ ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં જેટલા પણ આપણે ફિલ્ડ જોયા છે, જે પણ ફિલ્ડમાં આપણને જે અનુભવ મળ્યા છે એ કોઈ અનુભવ આપણને ઓછો નથી મળ્યો. જે ધાર્યા કરતા સારું પરિણામ, ધાર્યા કરતા વધારે સારું પરિણામ મળે છે. તો આ ઓછા ખર્ચે ખેડૂત મિત્રોને પૂરો સંતોષ આપતી એક પ્રોડક્ટ છે એટલે જી માસ્ટર. અને એમનું સૂત્ર આપણે છે જી માસ્ટર છે તો ચિંતા શું. આ કંપનીનું એક સૂત્ર છે, જી માસ્ટર છે તો ચિંતા શું. તો એ વસ્તુ આપણને ખરેખર એ સાર્થક કરીને બતાવે છે કે આ પ્રોડક્ટની અંદર દમ છે. હા, પાક્કું 100% દમ છે.
તો અમે ખેડૂત મિત્રોમાં રમેશભાઈના અનુભવ અમને લીધા એટલે વધારે આમ ઉત્સાહથી અમને તે વાત કરવાનું મન થાય છે કે આ વસ્તુ વાપરા પછી ખેડૂત અમને સામેથી બોલાવે. મેં જ્યારે સ્પ્રે કર્યો ને ત્યારે અમારા ભાઈને એક 4 પાળિયા છે સાહેબ, 4-5 જાળિયા, એ 1.5 મહિનો આગતરી છે બરાબર અમારી કરતા. પછી જ્યારે મેં સ્પ્રે માર્યો એટલે ઈ અહીંયા વાડી આવ્યો તો હું નહોતો હાજરમાં. બરાબર. પછી એને જાહેર જોઈ તો મને કે એને તું પાઈ દે. મેં હું લેવા, મને કે એટલી બધી સારી જાહેર છે ને તારા બગાડવી છે મને કે પાયા વગરની. મેં પણ એને જરૂર નથી, ઈ મેં શું કર્યું એ મને ખબર છે. બરોબર બરાબર. તે મને કે શું કર્યું, મેં કીધું મેં એને જી માસ્ટર નો પેલા સ્પ્રે માર્યો. બરોબર છે. બરાબર. એનો અને ઈલ નો છંટકાવ, કારણ કે ભવડો નો આવે ઈયળ કૂંપળામાં ઈયળ માટે. બરાબર. પછી એને મને કીધું જે એને ધાણી કરી છે ને, હમણાં મેં તમને વાત કરી ને, એટલે જ ધાણીમાં પેલા પિયત આપવું છે ને પછી એને સ્પ્રે મારવો, છંટકાવ કરી દેવો છે. એટલે જે મૂળથી એની તાકાત છે એ શરૂ થઈ જાય છોડને. હજી ઈ ધાણી છે ને ઈ હારી થઈ જાય. અત્યારે જે બીજો બધો ગૌમૂત્ર ને આની આપણે ઓર્ગેનાઇઝ, તો આ ઓર્ગેનાઇઝર છે ને ઓર્ગેનિક 100%. હે 100% ઓર્ગેનિક. ઓલું શું છે, જો તમારે પોતાને મહેનત કરી શકો, દિન રાત તમે બધી વસ્તુ લાવીને ભેગી કરીને બનાવો, એની વાત તમે મહેનત કરી શકો તો એ તમે કરો તો એ સારી વસ્તુ છે, એ ખરાબ વસ્તુ નથી. પણ જે લોકોને આપણે ટાઈમ નથી, મહેનત મજૂરી માટે માણસો નથી, તો એના માટે એક આ આપણને તૈયાર જે એની અમુક ટેકનોલોજીથી આપણને યુક્ત વસ્તુ મળે છે, ઓછી માત્રામાં ઓછી મહેનતે આપણને વધુ કામ મળે. આ એ ટાઈપની વસ્તુ આપણને મળે છે. જો આપણે મહેનત કરી શકતા હો તો આપણે ગાય કે ભેંસ કે ઢોર રાખીને પણ કરી શકીએ. દેશી ખાતર નાખો તો આની કોઈ જરૂર નથી. તો આ ખડ છે ને ઈ નહીં લંસાય. ઈ નકર કાન મૂકી ગયો તો હેઠા નીમી ગયા હતા, એને ખોરાક મળી ગયો છે ઘાસ ને પણ, એટલે હવે ઈ અત્યારે બળે સડી ગયો જોન પણ. એટલે વસ્તુ એ છે, ખોરાક મળે એટલે કોઈ પણ વસ્તુ જીવંત થાય, જીવતી થાય, મરી ગયો હોય તોય જીવતી થાય. હા, એટલે જી માસ્ટર અમે મરચીના પાકમાં આપણે એવો જ અનુભવ છે. જ્યારે આપણે વાવાઝોડાનો વરસાદ હતો ને, જ્યારે પાક આપણો એવરેજ ગોઠણ આજુબાજુના કપાસ ને મરચીના પાક થઈ ગયા હતા ચોમાસા પછી, ત્યારે આપણે ગારિયાધાર બાજુનો વિડીયો છે, જી માસ્ટર ઉપયોગ કરેલો. હવે એને વ્યવસ્થિત માવજત કરી અને એક એ વિડીયો મૂકેલો છે, અને પોતે જ ખેડૂતે વરસાદ આવ્યો, વાવાઝોડા આવ્યું, બધું આખું ખેતર નાશ થઈ ગયું, પડી ગયું. પછી એમણે વાડીને પગેથી દબાઈને એને મરચી ઊભી કરી, એના ઠૂંઠા કોળ્યા, ફરીથી એને માવજત જી માસ્ટરની શરૂ કરી. 5 થી 6 માવજત જમીનમાં કરી મરચીમાં, હાલમાં અત્યાર સુધીમાં 5 થી 6 વખત ઉપરથી છાંટીને કરી. એ મરચીનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે. ઉગી ત્યારથી માંડીને અત્યારે હાલમાં ઊભી છે ને, પડી ગઈ, ઊભી થઈ, નમી ગઈ અને અત્યારે હાલમાં ઊભી છે, એ વિડીયો આમાં છે આખો દર્શાવેલો. ખેડૂત મિત્રો અવશ્ય જોજો એ વિડીયો. તો એ મરી ગયેલા છોડવાને જીવતા કર્યા હતા એ જી માસ્ટરે, અને એ પછી એને 6 થી 7 વખત એ ખેડૂતે વાપર્યું. અને એમાં અત્યારે હાલમાં મરચીમાં જે ઉત્પાદન આજુબાજુમાં લોકોને કોઈ નથી બોલ્યું એવું એને મળ્યું. હા, મળે જ તે. એટલે આ વસ્તુ ખેડૂતો ફરીથી તમને કહે કે એક વખત તમે થોડાક વિસ્તારમાં વાપરીને ટ્રાય કરી જુઓ. તમને અનુભવ થાય કે આ વસ્તુથી આપણને સફળતા નથી મળી તો અમને સામેથી કહેજો, અમે તમને પ્રોડક્ટના પૈસા પરત આપી દઈશું. પણ એક વખત તમે વાપરીને પછી બીજા ખેતરમાં તમે પોતે જ કહેશો કે આ વસ્તુ બધી જગ્યાએ વાપરવાની. આપણે જોઈએ 5 વીઘાના ઘઉં છે અને સામે અમારા 3 વીઘાના છે. હા, પણ અમારે 5 વીઘાની સરેરાશમાં 3 વીઘામાં નીપજ લેવાની છે. હા, બરોબર છે. 2 વીઘામાં તેને મહેનત કરવાની. હા, તમે તમારી નજર સામે જોયું ને? જોયું. અમે તો ખાલી પેલા સ્પ્રે માર્યો ને એટલે તરત 4થા દિવસે જે મારા ઓલા કારીગર આવે એટલે મેં કીધું તું ભૂમિ એગ્રે જઈને છે ને પેલા તે દાદાને કહેજે કે જી માસ્ટર પાવાનું છે ને 3 પેકેટ આપી દો અમને. હા, બરાબર છે. બરાબર. ખાલી ફક્ત છંટકાવ કરીને તમને વિશ્વાસ આવી ગયો. આખો આમ તફાવત જ પડી ગયો. આખો તમને હરિયાળી જ દેખાય, તમને એમ થાય કાશ્મીરમાં આવી ગયા. ઓકે, સરસ મજાની માહિતી આપણને આપી છે રમેશભાઈએ બધા જ ફિલ્ડમાં, ઘઉં, ચણા અને જુવારમાં. તો હવે નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. અને આપણે નવી માહિતી માટે ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે યુટ્યુબમાં, તેમાં પણ તમે સબસ્ક્રાઈબ કરી અને વિડીયો જોઈ શકો છો અને પૂરી માહિતી મેળવી શકો છો. વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે કંપનીનો, અને મારી પોતાની ચેનલ છે ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર, એમાં.
તો તમે વધુ માહિતી માટે એમાં સંપર્ક કરી શકો છો. જય ભારત, જય હિન્દ. જય હિન્દ.